મિત્રો, મારું નામ મયુર છે. મારી ઉંમર 29 વર્ષની છે. હું એક ખૂબ જ નાના ગામડાનો વતની છું. પિતાજીના અચાનક અવસાન પછી ઘરની આખી જવાબદારી મારી ખંભા પર આવી ગઈ હતી. મારે મારું ભણતર અધવચ્ચે છોડવું પડ્યું હતું અને કામની શોધમાં હું શહેરમાં આવ્યો. મારા નસીબના સારા હતા કે મને શહેરના એક જાણીતા બેટરી બાઇકના શોરૂમમાં હેલ્પર તરીકે કામ મળી ગયું. આ શોરૂમના માલિક કાનાભાઈ સ્વભાવે ખૂબ જ કડક પણ દિલના ભોળા માણસ હતા. તેઓ શિસ્તના ખૂબ જ આગ્રહી હતા. હું દિવસ રાત મહેનત કરતો, બાઇકની બેટરી રિપેરિંગ કરતો અને ગ્રાહકોને પ્રેમથી સમજાવતો. કાનાભાઈને મારું કામ ગમી ગયું અને થોડા જ સમયમાં તેણે મને શોરૂમનો સેલ્સમેન બનાવી દીધો. મિત્રો, કાનાભાઈને એક દીકરી હતી જેનું નામ રવીના હતું. રવીના શહેરની મોટી કોલેજમાં ભણતી હતી. તેઓ દેખાવમાં જેટલી સુંદર હતી તેનાથી વધુ તેના વિચારો સુંદર હતા. કાનાભાઈ ઘણીવાર કહેતા, મયુર, મારી દીકરી મારા માટે બધું જ છે. તેને દુનિયાની કોઈ તકલીફ ન પડવી જોઈએ. એક દિવસ બપોરે કાનાભાઈ શોરૂમમાં હિસાબ કરી રહ્યા હતા. અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ નીચે ઢળી પડ્યા. હું દોડીને તેની પાસે ગયો. તેમને ગભરામણ થતી હતી. મેં વિલંબ કર્યા વગર રિક્ષા બોલાવી અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરે તપાસ કરીને કહ્યું કે તેમને બ્લડ પ્રેશર વધી જવાને કારણે હળવો એટેક આવ્યો છે. મેં તરત જ તેમના ઘરે ફોન કર્યો. થોડી જ વારમાં રવીના અને તેના મમ્મી હાફળા ફાફળા હોસ્પિટલે પહોંચ્યા. કાનાભાઈને અઠવાડિયું હોસ્પિટલમાં રાખવા પડ્યા. આ દરમિયાન મેં એક બાજુ શોરૂમ પણ સંભાળ્યો અને બીજી બાજુ હોસ્પિટલમાં જઈને કાનાભાઈની સેવા પણ કરી. રવીનાએ જ્યારે મને તેના પપ્પાના પગ દબાવતા અને સમયસર દવા આપતા જોયો ત્યારે તેની આંખોમાં મારા માટે એક અલગ જ આદર જાગ્યો. જ્યારે કાનાભાઈ ઘરે આવ્યા ત્યારે ડોક્ટરે તેમને 3 મહિના સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી. કાનાભાઈને ચિંતા હતી કે સિઝનનો સમય છે અને ઓર્ડર કોણ પૂરા કરશે. ત્યારે રવીના આગળ આવી અને બોલી, પપ્પા, તમે ચિંતા ન કરો. મયુર બધું જાણે છે અને હું પણ તેની સાથે હવે શોરૂમમાં જઈશ. બીજા દિવસથી રવીના શોરૂમ પર આવવા લાગી. શરૂઆતમાં તેને બાઇકના ભાવ વિશે કશી ખબર ન હતી. હું તેને ધીમે ધીમે સમજાવતો અને ઘણીવાર અમે ચા પીતા વાતો કરતા. પણ એક દિવસ સાનો સમય હતો. શોરૂમમાં કોઈ ગ્રાહક ન હતું. રવીના બાઇકની બેટરી જોઈ રહી હતી. અચાનક તેણે મારી સામે જોયું અને પૂછ્યું, મયુર, તને ક્યારેય એવું નથી લાગતું કે તું આનાથી વધુ સારું કામ કરી શકે છો? મેં સ્મિત સાથે કહ્યું, રવીના મેડમ, મારા માટે મારું કામ જ મારી પૂજા છે. શેઠ મને જે સમય સાથે આપ્યો છે તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. મારી આ વાત સાંભળીને રવીના મૌન થઈ ગઈ, પણ તેની નજરમાં મારા માટે જે પ્રેમ હતો તે છુપાવી શકી નહીં. સમય વીતતો ગયો. હવે અમે માત્ર સાથે જ કામ નહોતા કરતા પણ એકબીજાના સુખ દુઃખની સાથે બની ગયા હતા. એક રવિવારે કાનાભાઈનો ફોન આવ્યો કે મારે ઘરે આવવાનું છે. હું થોડો ગભરાઈ ગયો કે કદાચ કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને. હું તેમના ઘરે પહોંચ્યો તો ત્યાં રવીના અને કાનાભાઈ સોફા પર બેઠા હતા. કાનાભાઈએ ગંભીર અવાજે કહ્યું, મયુર, મને રવીનાએ બધું જ કહી દીધું છે. તે તને પસંદ કરે છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું નીચે જોઈને ઊભો રહ્યો. ત્યારે કાનાભાઈ આગળ આવ્યા અને બોલ્યા, પણ મયુર, મેં પણ તારી પરીક્ષા કરી હતી. છેલ્લા 3 મહિનામાં તે શોરૂમનો જે રીતે વહીવટ કર્યો અને મારી તબિયત સાચવી છે તે જોઈને મને ખાતરી થઈ ગઈ છે કે મારી દીકરીનો હાથ સોંપવા માટે તારાથી શ્રેષ્ઠ કોઈ હોઈ જ ન શકે. મારી આંખોમાં હસના આંસુ આવી ગયા. જે માણસને મેં ભગવાન માન્યા હતા તેમણે જ મને પોતાનો દીકરો બનાવી લીધો. થોડા મહિના પછી મારા અને રવીનાના લગ્ન થયા. આજે હું તે શોરૂમનો માલિક નથી પણ એક જવાબદાર સભ્ય છું. મિત્રો, ગરીબી એ માત્ર પરિસ્થિતિ છે પણ ઈમાનદારી એ માણસનું ઘરેણું છે. જો તમારામાં સચ્ચાઈ હશે તો નસીબ પોતે ચાલીને તમારી પાસે આવશે. મિત્રો, આજની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હા મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો. ફરી મળીશું એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો.